હવે ડાંગની વાત કરીશ કે જ્યાં વરસાદથી કુદરતનો એક મનમોહક નજારો સામે આવી રહ્યો છે અને અહીં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। જ્યાં આવા નજીકનો શંકર ધોધ, અહીં રમણીય નજારો સામે આવી રહ્યો છે। એ નજારો પણ હું આપને બતાવીશ, જ્યાં સાપુતારાનું સર્પગંગા તળાવ બન્યું છે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર। આ નજારો આપ જુઓ, પ્રવાસીઓને સ્થાનિકોનું મન ન મોહી લે તો જ નવાય। અહીં સ્થાનિકોમાં પણ આ કુદરતી નજારા નિહાળવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીં પ્રકૃતિ સોળે કળાએ વરસાદ બાદ ખીલી ઉઠી છે અને તમામ જે ધોધ છે તે જીવંત થઈ ઉઠ્યા છે। આ ઉપરાંત અહીં શંકર ધોધના રમણીય નજારો અને સાથોસાથ અન્ય પણ જે વનરાજી છે તે ખીલી ઉઠી છે। ધુમ્મસ આચ્છાદિત આ પ્રદેશ અને આ સર્પગંગા તળાવ, આ બંનેનું જાણે મિલન થતું હોય તેવો આ અદ્ભુત સુંદર નજારો સામે આવી રહ્યો છે। પ્રકૃતિ અહીં સોળે કળાએ મોહની ઉઠી છે અને સહેલાણીઓનું મન મોહી રહી છે। કુદરતનું આ મનમોહક રૂપ જુઓ, આ ધોધ જીવંત થઈ ઉઠ્યો છે અને તે સહેલાણીઓને આકર્ષી રહ્યો છે। શંકર ધોધ હોય કે અન્ય નાના મોટા ઝરણા, આ તમામ જગ્યાઓ પર અત્યારે પ્રકૃતિનું સુંદર મજાનું રૂપ ખીલી ઉઠ્યું છે અને તેને માણવા માટે સહેલાણીઓ પણ અહીં ઉમટી રહ્યા છે। ડાંગ એક એવો વિસ્તાર છે કે જે ગાઢ વનરાજી અને સાથોસાથ સુંદર ધોધ અને જળરાશિને કારણે સૌ કોઈનું મન મોહી લેતો હોય છે।